Hello, good morning everyone. Today's our topic is Advanced Accounting 4 subject. In this subject, today we start the unit number 4, Accounting for General Insurance Company. It is just like similar to chapter number 3, Fire Claim. Those basic concepts also help in this chapter. Now we start the chapter number 4. First of all, here we understand the financial statement. So normally financial statement ma first of all આવે non-corporate entities. Non-corporate entities ma you can create the trading account, profit and loss and balance sheet. You can learn in the 11th and 12th commerce. તમે 11th and 12th માં જે ભણી ગયા છો. Second one is corporate entities, normal activities. Normal activities, that means के sales of goods, purchase of goods, payment of expenditure, payment of the salaries, payment of the wages, payment of the factories overhead. It's called the normal business activities. એના માટે કયો એક્ટ છે? કંપનીઝ એક્ટ 1956. એ પ્રમાણે તમે એના એકાઉન્ટ ક્રિએટ કરો. એ 1956ને રિવાઇઝ કર્યો અને કંપનીઝ એક્ટ આવ્યો 2013. એ પ્રમાણે તમારે અકાઉન્ટ ક્રિએટ કરવાના, પ્રોફિટ એન્ડ લોસ એન્ડ બેલેન્સ શીટ. ઓકે, in normal activities you can learn in the 12th commerce the company's account, and as well as you also learn in the semester 4th of the SYBCom. Okay, then again next one is corporate entities specific corporate entities. companies તો ખરી જ, બટ એમાં શું કે છે? સ્પેસિફિક કહેતા કે બેન્કિંગ કંપની આવી, ઇન્સ્યોરન્સ કંપની એન્ડ ઇલેક્ટ્રિસિટી. બેન્કિંગ કંપનીમાં કસ્ટમર જોડે ડીલિંગ થાય, પણ એમાં સેલ્સ ઓફ ગુડ્સ આવશે? નો. એમાં શું આવશે? બેંક પ્રોવાઈડ સર્વિસ ટુ કસ્ટમર્સ. ઓકે, it's called specific corporate entities. Similar, insurance company એ શું કરે છે? કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરે. શું સર્વિસ પ્રોવાઈડ કરે છે? કવર અપ ધ રિસ્ક ઓફ ધ પર્ટિક્યુલર પર્સન. લાઈફ ઇન્સ્યોરન્સ હોય તો પર્સનનું રિસ્ક કવર થાય. અધર દેન ધ લાઈફ ઇન્સ્યોરન્સ હોય તો વ્હીકલ હોય તો વ્હીકલનું રિસ્ક કવર થાય. ફાયર ઇન્સ્યોરન્સ હોય તો ફાયરનું રિસ્ક કવર થાય. મરીન ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો મરીનનું રિસ્ક કવર થાય. દેટ મીન્સ ડિપેન્ડ ઓન ધ ઇન્સ્યોરન્સ ટાઈપ એન્ડ કવર ધ રિસ્ક ઓન અબવ. ઓકે, એ સર્વિસ કસ્ટમરને પ્રોવાઈડ કરે છે. તો આપણે અત્યારે જે લર્ન કરવાના છે શું કહેવાશે? કોર્પોરેટ એન્ટિટીઝ સ્પેસિફિક. એની અંદર ઇન્સ્યોરન્સ કંપનીનું અત્યારે આપણે જોવાના છે. ઓકે, ઇન્સ્યોરન્સ કંપની શું કહે છે? ઇન્સ્યોરન્સ કંપની વર્ડ એનો ઓરિજિનલ વર્ડ શું છે? એસ્યોરન્સ. કે એશ્યોરન્સ આપે કે ભાઈ જો તમને કંઈક થશે તો અમારી કંપની તમને આટલું ફંડ પ્રોવાઈડ કરશે. એશ્યોરન્સ વર્ડ છે, બટ the pronunciation change day by day and the word is used insurance. Okay, નોર્મલી આપણે કેટલા ઇન્સ્યોરન્સ જોઈએ છે? એક લાઈફ ઇન્સ્યોરન્સ અને બીજો આવે જનરલ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય? ઓનલી ધ લાઈફ રિસ્ક. again only cover life risks in the life insurance. Life risks વગરનું everything cover under the general insurance. બધું શેમાં આવશે બાળકો? જનરલ ઇન્સ્યોરન્સમાં. ફોર એક્ઝામ્પલ, ફાયર અકર ઇન ધ બિઝનેસ પ્રિમાઇસીસ. ફાયર માટે ઇન્સ્યોરન્સ લેવો હોય તો જનરલ ઇન્સ્યોરન્સ. થેફ્ટ માટે લેવો હોય તો જનરલ ઇન્સ્યોરન્સ લેવો પડે. પછી by any other insurance, everything record under the
જનરલ ઇન્સ્યોરન્સ. ફોર એક્ઝામ્પલ કે અમિતાભ બચ્ચન સાહેબ હાઇટમાં મસ્ત છે, એમનું મેઇન શું કહેવાય, એમના પગ, તો એમનો અમિતાભ બચ્ચન સાહેબને પગનો ઇન્સ્યોરન્સ કરવો હોય તો શેમાં આવશે? લાઈફમાં આવશે યા જનરલમાં આવશે? શેમાં આવશે? જનરલ ઇન્સ્યોરન્સ. બિકોઝ ઓફ પગનો ઇન્સ્યોરન્સ કરે, પગ જતા રહેશે તો એ વ્યક્તિ જીવતો હશે? યસ ઓર નો? યસ. લાઈફ ઇન્સ્યોરન્સ શું કહે છે? ઓનલી ધ લાઈફ રિસ્ક કવર. કાં તો જીવે કાં તો મરે, મરે તો એમને આટલું ફંડ મળે, બરાબર. આમાં પગ જતા રહે તો માણસ તો જીવે છે ને? યસ. દેટ મીન્સ કે જો પગનું ઇન્સ્યોરન્સ કરવું તો શેમાં આવશે? જનરલ ઇન્સ્યોરન્સ લેવો પડશે. સેમ થિંગ, લતા મંગેશકરનો અવાજ બહુ મસ્ત છે, તેમનું ગળાનું ઇન્સ્યોરન્સ કરાવે, તે વોઇસનું ઇન્સ્યોરન્સ, ગળાનું ઇન્સ્યોરન્સ શેમાં આવશે? જનરલ ઇન્સ્યોરન્સમાં આવશે. ગળું બેસી ગયું, બોલાતું નથી, તો વ્યક્તિ મરી જશે? ના, એ પર્સનનું એક્ઝિસ્ટિંગ રહેશે. ઓકે, તો લાઈફ ઇન્સ્યોરન્સમાં તો શું? ડાય ઓર ડેથ. ઓકે, મરી જાય તો જ મળે, અધરવાઇઝ ના મળે. તો અહીં તો વ્યક્તિ જીવતું રહેશે, તો એમાં શું શેમાં આવશે? એમના ગળાનો ઇન્સ્યોરન્સ કવર ધ જનરલ ઇન્સ્યોરન્સ. ઓકે એવરીવન, ચાલો ક્લિયર બાળકો? યસ ઓર નો? યસ. નેક્સ્ટ વન આપણે આગળ વધી. આપણો ટોપિક શું છે? યુનિટ નંબર 4, જનરલ ઇન્સ્યોરન્સ, અકાઉન્ટિંગ ફોર જનરલ ઇન્સ્યોરન્સ કંપની. એટલે આપણે એના ઉપર ડિસ્કશન કરવાના છે. જનરલ ઇન્સ્યોરન્સમાં મેઇન ઇન્સ્યોરન્સ કંપની માટે મેઇન ઇન્કમ, મેઇન સોર્સ ઓફ ઇન્કમ શું કહેવાશે? ઇટ્સ કોલ અ પ્રીમિયમ. બાળકો શું કહેવાશે? ઇટ્સ કોલ અ પ્રીમિયમ. પછી એવી રીતે મેઇન એક્સપેન્ડિચર શું કહેવાશે? તો મેઇન એક્સપેન્ડિચર એમના માટે કહેવાશે ક્લેમ એન્ડ કમિશન. ક્લેમ કોણ કરશે? કસ્ટમર જે ક્લેમ કરશે, ક્લેમ એમના માટે ગણવામાં આવશે. અને કમિશન. ઓકે, કમિશન કોને? તો એજન્ટને કમિશન પેમેન્ટ કરવામાં આવશે. આજે તમે ડાયરેક્ટ જાઓ તો મળશે, આપણું ઇન્સ્યોરન્સ કરશે? ના, નહીં કરે. હા, જો મેનેજર બેઠો છે તો ડાયરેક્ટ તમારું કરશે, પણ શું કરશે? એનો એજન્ટ કોડ અંદર નાખશે અને એજન્ટ કોડ રેકોર્ડ કરશે, એટલે એની અંદરથી કમિશન મળશે. કેટલું કમિશન? તમારું ફર્સ્ટ તમે જે પેમેન્ટ કરો પોલિસી, એના 30% કોના અકાઉન્ટમાં ક્રેડિટ થશે? તો એજન્ટના કમિશન, એજન્ટના અકાઉન્ટમાં ક્રેડિટ થાય. પછી તમે જેટલા પણ રિમેનિંગ પ્રીમિયમ ભરશો, બરાબર, પોલિસીના, એવરી પ્રીમિયમ 5% પ્રોવાઈડ ટુ એજન્ટ. દેટ મીન્સ કે એનો કંપનીનો, ઇન્સ્યોરન્સ કંપનીનો સેકન્ડ એક્સપેન્ડિચર ઇઝ કોલ્ડ ધ પેમેન્ટ ઓફ ધ કમિશન. ઓકે, તો એને રેગ્યુલેટ કોણ કરે છે? તો આ બધા જે કમિશન પેમેન્ટ કરવાનું, આ બધું જે એનું એકાઉન્ટિંગ એન્ટ્રીઝ કરવાની, તે કેવી રીતે કરવાની? એઝ પર ધ કંપની સેટ કરવાની. પછી ICAIની ગાઈડલાઇન્સ ધ્યાનમાં રાખવાની. આ બધું ધ્યાનમાં રાખવાનું. અને જોડે જોડે રેગ્યુલેટ કોણ કરે? તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઝ, IRDA. આના રૂલ્સ રેગ્યુલેશન પણ ધ્યાનમાં રાખવાના. ત્રણેયનું કોમ્બિનેશન કરીને IRDA શું કર્યું? અલગથી એના માટે રેવન્યુ એકાઉન્ટ, એની શેડ્યુલ્સ, એની બેલેન્સ શીટ, એની વર્કિંગ નોટ બધું ક્રિએટ કર્યું છે. તો એના ફંડા ધ્યાનમાં રાખીને એવરી insurance company must require the follow the concept and principles of the IRDA. IRDA ના દરેક પ્રિન્સિપલ્સ અને કોન્સેપ્ટ ફોલો કરવા પડશે. તો એઝ પર ધ IRDA નું જોઈએ આપણે તો એમાં શિડ્યુલ નંબર 1, 2, 3, 4, શિડ્યુલ નંબર 1, 2, 3 અને 4. શિડ્યુલ નંબર 1 દેટ મીન્સ કે પ્રીમિયમ, શિડ્યુલ નંબર 2 મીન્સ કે કમિશન એન્ડ શિડ્યુલ નંબર 2 મીન્સ કમિશન એન્ડ શિડ્યુલ નંબર 3 મીન્સ શિડ્યુલ નંબર 2 મીન્સ ક્લેમ એન્ડ શિડ્યુલ નંબર 3 મીન્સ કમિશન એન્ડ શિડ્યુલ નંબર 4 માં આવશે અધર ઓપરેટિંગ એક્સપેન્સીસ. જે બીજા કોઈ એક્સપેન્સ હશે યુ કેન રેકોર્ડ અંડર ધ શિડ્યુલ નંબર 4. ઓકે, ચાલો નેક્સ્ટ વન ઇઝ પ્રીમિયમ. પ્રીમિયમ કોને કહેવાય? તો પ્રીમિયમની અંદર 3 ટાઈપના પ્રીમિયમ. એક
ફર્સ્ટ પ્રીમિયમ અહીં આગળ આવશે, ડાયરેક્ટ બિઝનેસનું પ્રીમિયમ આવશે, બીજું રીઇન્સ્યોરન્સનું પ્રીમિયમ આવશે, એન્ડ થર્ડ વન ઇટ્સ કો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. નાવ વી અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ ધ ડાયરેક્ટ બિઝનેસ. ડાયરેક્ટ બિઝનેસમાં શું આવશે? એક ક્લાયન્ટ આવે, એજન્ટ આવે અને કંપની આવશે. એટલે આપણે કંપની જોડે ઇન્સ્યોરન્સ કંપની જોડે જઈએ કે ચાલો ભાઈ મારું ઇન્સ્યોરન્સ કરી દો, પણ વચ્ચે કોણ આવશે? એજન્ટ તો રહેશે જ, બરાબર. એજન્ટ કોડ અંદર નાખશે જ, અધરવાઇઝ કોઈની પણ પોલિસી એક્સેપ્ટ થશે નહીં. એટલે ડાયરેક્ટ બિઝનેસ એટલે ડાયરેક્ટ કંપની અને ક્લાયન્ટ નહીં આવે. કોણ આવશે? ક્લાયન્ટ, એજન્ટ એન્ડ કંપની. પછી સેકન્ડ વન રીઇન્સ્યોરન્સ. રીઇન્સ્યોરન્સમાં શું હશે? ફોર એક્ઝામ્પલ કે ભાઈ આઈસીઆઈ કંપની છે અને ઇન્સ્યોરન્સ લીધો એક કંપનીનો. એ કંપની ફોર એક્ઝામ્પલ ટાટા કંપની છે, એના એક પ્લાન્ટનો ઇન્સ્યોરન્સ લીધો ને એ આઈસીઆઈ કંપનીને એવું લાગ્યું કે આમાં ભાઈ રિસ્ક વધારે છે, એટલે આઈસીઆઈ કંપની શું કરશે? બજાજ કંપની જોડે જશે અને બજાજ કંપની જોડેથી ફરીથી એનો ઇન્સ્યોરન્સ કઢાવશે. બજાજ કંપની આ ઇન્સ્યોરન્સ એક્સેપ્ટ કરીને કહેવાશે ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. જ્યારે રિટર્ન કરે ત્યારે એને કહેવાશે રીઇન્સ્યોરન્સ સીડેડ. ફરી વખત ઇન્સ્યોરન્સ લીધો છે એટલે એને શું કહેવાશે? એક એક્સેપ્ટ કરીને રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ, અને રિટર્ન થાય ત્યારે કહેવાશે રીઇન્સ્યોરન્સ સીડેડ. કે એક કંપની બીજી કંપની જોડેથી ફરી વખત ઇન્સ્યોરન્સ કરાવે, એટલે આઈસીઆઈ કંપની બજાજનો ફરી વખત ઇન્સ્યોરન્સ કરાવે, ઇન્સ્યોરન્સની ઉપર ઇન્સ્યોરન્સ, લેટ્સ કોલ ધ રીઇન્સ્યોરન્સ. એન્ડ કો ઇન્સ્યોરન્સ, થર્ડ વન ઇટ્સ કોલ કો ઇન્સ્યોરન્સ. તો કો ઇન્સ્યોરન્સમાં શું આવે? તો ફોર એક્ઝામ્પલ કે અમિતાભ બચ્ચન સાહેબનો વીમો ઉતારવા માટે આઈસીઆઈ કંપનીનો એજન્ટ ગયો. ઓકે, 100 કરોડનો ઉતારવાનો છે, તો શું કહે છે કે આમાં રિસ્ક વધારે, એટલે કે 2 જણા ભેગા થાય. એટલે મારો એક બજાજ કંપનીમાં મારો મિત્ર સંભાળતો હતો, એજન્ટ હતો, એને ફોન કર્યો, ભાઈ એક કામ કર, ચાલ બજાજ આવી જા, આપણે અમિતાભ બચ્ચન સાહેબનો વીમો ઉતારવાનો છે. બંનેનો કમ્બાઇન્ડ થશે એન્ડ ધેન 100 કરોડનો વીમો અમિતાભ બચ્ચન સાહેબનો ઉતારશે. કેમ? તો ફોર ધ રિડ્યુસ ધ રિસ્ક. એક ક્વેશ્ચન માર્ક થાય કે અમિતાભ બચ્ચન 2 ફોર્મ પર સાઇન કરશે? ના, જસ્ટ સાઇન ઓનલી ધ 1 ફોર્મ. બટ ઇટ ઇઝ અ કમ્બાઇન્ડ ફોર ધ બજાજ એન્ડ આઈસીઆઈ ઇન્સ્યોરન્સ કંપની. બેનો કમ્બાઇન્ડ ઇન્સ્યોરન્સ નીકળશે, જેથી કરીને બંને ઇન્સ્યોરન્સ કંપની માટે રિસ્ક રિડ્યુસ થશે. ઓકે, તો આ પ્રમાણે 3 આવે પ્રીમિયમ. એક બાળકો આવશે ડાયરેક્ટ બિઝનેસ, સેકન્ડ વન રીઇન્સ્યોરન્સ એન્ડ થર્ડ વન ઇઝ કો ઇન્સ્યોરન્સ. ઓકે, ચાલો ક્લિયર? યસ. નેક્સ્ટ વન ઇઝ અનએક્સપાયર રિસ્ક રિઝર્વ. અનએક્સપાયર રિસ્ક રિઝર્વમાં તમને લોકોને 2 ટાઈપ પડે. એક મરીન ઇન્સ્યોરન્સ, એટલે સમુદ્ર માર્ગે જે ગુડ્સ ટ્રાન્સપોર્ટ થાય એને કહેવાશે મરીન ઇન્સ્યોરન્સ. અને અધર દેન મરીન, સમુદ્ર માર્ગના બીજા જેટલા પણ ઇન્સ્યોરન્સ હોય એને શું કહેવાય? અધર દેન મરીન ઇન્સ્યોરન્સ. ઓકે, મરીન ઇન્સ્યોરન્સ સમુદ્ર માર્ગે માલ ટ્રાન્સપોર્ટ થતો હોય તેમાં રિસ્ક વધારે હોય કે તરત શું થઈ જાય કશી ખબર પડે નહીં, એટલે એમાં શું 100% રિઝર્વ કંપની રાખી મૂકશે. શું કરશે? કંપની એક રિઝર્વ ફંડ ક્રિએટ કરશે કે જેથી કરીને ઇન ફ્યુચર પેમેન્ટ કરવાનું થાય તો એ લિક્વિડ એસેટ્સ ફોર્મમાં હોય કે જેથી કરીને તરત ક્લાયન્ટને પેમેન્ટ પોસિબલ થઈ શકે. બરાબર? તો એ પ્રમાણનું અહીંયા આગળ ઇફેક્ટ આપવામાં આવે. એવી જ રીતે સેમ શું કરવામાં આવે? અધર દેન મરીન ઇન્સ્યોરન્સ, કે એમાં રિસ્ક થોડુંક ઓછું હોય, એટલે એમાં કેટલું 50% કેટલું ક્રિએટ કરવામાં આવે? 50% એની અંદર રિઝર્વ મેન્ટેન કરવામાં આવે. એટલે બાળકો આ ખાસ ધ્યાનમાં રાખવું. એટ ધ ટાઈમ ઓફ ધ કેલ્ક્યુલેશન ઓફ ધ એક્ઝામ્પલ યુ કેન હેલ્પફુલ ધોઝ પર્સેન્ટેજ. મરીન બિઝનેસ 100%, અધર દેન મરીન બિઝનેસ 50%. ચાલો બાળકો ક્લિયર? યસ. નેક્સ્ટ વન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં આપણે રેવન્યુ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એન્ડ બેલેન્સ શીટ. ઇન ધીસ ચેપ્ટર યુ જસ્ટ ઓનલી ક્રિએટ ધ રેવન્યુ અકાઉન્ટ એઝ પર ધ IRDA. ઓકે, તો
અત્યાર સુધી આપણે શું જોયું પહેલાં સમજી લઈએ એન્ડ ધેન આફ્ટર વિલ લર્ન ધ ફોર્મેટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં આપણે જોયું કે ઇન્સ્યોરન્સ કંપની શું છે. ઇન્સ્યોરન્સ કંપની ઇઝ સ્પેસિફિક કોર્પોરેટ એન્ટિટીઝ. એની અંદર આપણે જનરલ ઇન્સ્યોરન્સની આપણે અત્યારે યુનિટ નંબર 4 આપણું જનરલ ઇન્સ્યોરન્સ છે. દેન આગળ આપણે એમાં ગયા. જનરલ ઇન્સ્યોરન્સમાં મેઇન સોર્સ કંપની માટે ઇન્સ્યોરન્સ કંપનીનો મેઇન સોર્સ પ્રીમિયમ. સેકન્ડ મેઇન એક્સપેન્ડિચર ક્લેમ એન્ડ પેમેન્ટ ઓફ કમિશન. ઓકે. IRDA મેનેજ કરે દરેક ઇન્સ્યોરન્સ કંપનીને. IRDAનું ફૂલ ફોર્મ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઝ. પ્રીમિયમની અંદર 3 ટાઈપના પ્રીમિયમ આવે. એક ડાયરેક્ટ બિઝનેસ, રીઇન્સ્યોરન્સ એન્ડ કો ઇન્સ્યોરન્સ. અનએક્સપાયર રિઝર્વમાં મરીન બિઝનેસ હોય તો 100% લાગશે, અધર દેન મરીન હોય તો 50%. ઓકે, ચાલો રેવન્યુ અકાઉન્ટ આપણે જોવાનો છે. તો નાઉ વી ડિસ્કસ ધ રેવન્યુ અકાઉન્ટ. ચાલો રેવન્યુ અકાઉન્ટમાં પર્ટિક્યુલર્સ 2 કોલમ આપણે ક્રિએટ કર્યા. ફર્સ્ટ ઓફ ઓલ વી રેકોર્ડ પ્રીમિયમ ઓન નેટ. શેડ્યુલ નંબર 1 આપણે શેડ્યુલ ક્રિએટ કરશો જે તમે કંપની એકાઉન્ટમાં શેડ્યુલ ક્રિએટ કરતા હતા એ સિમિલર મેનરમાં શેડ્યુલ ક્રિએટ કરશો આપણે. એટલે પ્રીમિયમ 1 મેઇન સોર્સ ઓફ ઇન્કમ. એ પછી જે આપણે ક્લાયન્ટ પ્રીમિયમના જે પેમેન્ટ કરે છે તે પેમેન્ટ એનું એક ફંડ ક્રિએટ થશે. એ ફંડ કંપની શું કરશે, ઇન્વેસ્ટ કરશે. અને ઇન્વેસ્ટ કરશે તો કંઈક એની ઉપર ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ મળશે. એ અધર ઇન્કમ કહેવાય. એ અંદર પ્લસ કરશો. પછી એના સિવાય બીજું કોઈ જે ઇન્વેસ્ટમેન્ટ છે એને સેલ કરે ત્યારે જે પ્રોફિટ થાય, પ્રોફિટ ઓન સેલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એ પણ અહીં આગળ રેકોર્ડ કરશે. તો ટોટલ એ થશે ટોટલ ઇન્કમ. પછી ધેન આફ્ટર ક્લેમ શેમાં આવશે, શેડ્યુલ નંબર 2. પછી થર્ડ વન કમિશન, શેડ્યુલ નંબર 3. એન્ડ ફોર્થ વન ઓપરેટિંગ એક્સપેન્સીસ. એક્સપેન્સનું ટોટલ માઇનસ ઇન્કમનું ટોટલ એટલે મળશે અહીંયા આગળ આપણને પ્રોફિટ. ઓકે, અને નીચે લખવાનું રહેશે ક્લેમ પેડ ઇન ઇન્ડિયા અને પ્રીમિયમ રિસીવ્ડ ઇન ઇન્ડિયા. અલગથી રેકોર્ડ કરવાનું. એક્ઝામ્પલમાં આપણે એ સમજીશું શું લખવાનું આવશે. હવે અહીં આગળ આપણે જોઈ લઈએ શેડ્યુલ નંબર 3. શેડ્યુલ નંબર 1, 2, 3 સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી લઈશું એમાં શું આવશે. નાવ વી સ્ટાર્ટ ધ શેડ્યુલ નંબર 1. શેડ્યુલ 1માં શું આવશે બાળકો, પ્રીમિયમ. ચાલો વી સ્ટાર્ટ ધ પાસ ધ ઇફેક્ટ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રીમિયમ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ પ્લસ પ્રીમિયમ શેનું, રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ માઇનસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ. સીડેડ એટલે રિટર્ન કરવું, એક્સેપ્ટેડ એટલે આપણને મળ્યું પાછું આપે, માઇનસ કરી નાખ્યું. ફર્સ્ટ ડાયરેક્ટ બિઝનેસ પ્લસ રીઇન્સ્યોરન્સનું પ્રીમિયમ એક્સેપ્ટેડ માઇનસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ. એટલે અહીંયા આપણને આન્સર મળશે. ઇટ્સ કોલ ધ નેટ પ્રીમિયમ. યસ. પછી આગળ એડજસ્ટમેન્ટની અંદર ઇફેક્ટ આલીશું. એક અનએક્સપાયર રિસ્ક રિઝર્વ. શું લખશો, અનએક્સપાયર રિસ્ક રિઝર્વ પ્લસ અહીં મૂકીશું પહેલાં શું 50% અધર દેન મરીન બિઝનેસ તો 50% શેના, નેટ પ્રીમિયમના 50% પ્લસ એડિશનલ રિઝર્વ. તો તમને સમમાં કીધેલું હોય તો તમે પ્લસ કરશો બાળકો. પછી માઇનસ આ શું હતું, કરંટ યરનું, તેવું સેમ પ્રીવિયસ યરનું આપેલું હશે તમને સમમાં, તે માઇનસ કરશો. અનએક્સપાયર રિસ્ક રિઝર્વ પ્રીવિયસ યર, એવું પ્રીવિયસ યરનું તમને એડિશનલ રિઝર્વ આપેલું હોય એ માઇનસ કરીને કરંટ યરમાંથી પ્રીવિયસ યર શું કર્યું, કરંટ યરમાંથી પ્રીવિયસ યર લેસ કરવાનું. જે આન્સર આવે આઉટર કોલમ રેકોર્ડ કર્યો. નેટ પ્રીમિયમમાંથી એ આન્સર માઇનસ કરશો એટલે તમને મળશે અહીંયા આગળ ટોટલ પ્રીમિયમ. આ થઈ ગયો તમારું શેડ્યુલ નંબર 1. અગેન વી ડિસ્કસ શેડ્યુલ નંબર 1. શું આવ્યું, પ્રીમિયમ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ, પ્રીમિયમ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ માઇનસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ, પાછું આપ્યું એ માઇનસ કરી નાખ્યું એટલે નેટ પ્રીમિયમ મળ્યું. પછી અહીંયા આગળ તમે રેકોર્ડ કરશો
એડજસ્ટમેન્ટમાં કરંટ યરનો અનએક્સપાયર રિસ્ક રિઝર્વ 50% પ્લસ એડિશનલ રિઝર્વ આપેલું છે તો પ્લસ કરશો, એમાંથી માઇનસ કયું અનએક્સપાયર રિસ્ક એન્ડ એડિશનલ રિઝર્વ પ્રીવિયસ યરનું, ઉપર કરંટ યરમાંથી પ્રીવિયસ યર માઇનસ કરશો, જે આન્સર આવશે એ તમે ટોટલ જે આપણને પ્રીમિયમ છે એમાંથી એ આન્સર માઇનસ કરશો એટલે આપણને મળશે ટોટલ પ્રીમિયમ. ઓકે, એ જો ટોટલ પ્રીમિયમ યુ કેન રેકોર્ડ અંડર ધ રેવન્યુ એકાઉન્ટ્સ. ઓકે, ચાલો પછી નેક્સ્ટ વન વી કેન લર્ન ધ શિડ્યુલ નંબર 2. શિડ્યુલ નંબર 2ની અંદર ક્લેમનું છે એટલે હિયર વી રેકોર્ડ ફર્સ્ટ ઓફ ઓલ ક્લેમ પેડ ડાયરેક્ટ બિઝનેસનો, રીઇન્સ્યોરન્સનો ક્લેમ લખીશું, પછી કરંટ યર એસ્ટિમેટેડ લાયબિલિટીઝ એન્ડ લીગલ એક્સપેન્સ. બાળકો ધ્યાનમાં રાખજો, લીગલ એક્સપેન્સ રેકોર્ડ અંડર ધ શિડ્યુલ નંબર 2 ક્લેમ. અધર દેન ધ લીગલ એક્સપેન્સ, અધર એક્સપેન્સીસ we record under the operating expense under the schedule number 4. Okay, શું આવ્યું? ક્લેમ પેડ ડાયરેક્ટ બિઝનેસ, રીઇન્સ્યોરન્સ નો ક્લેમ, કરંટ યર્સ એસ્ટિમેટેડ લાયબિલિટીઝ એન્ડ લીગલ એક્સપેન્સ. જેવી રીતે કરંટ યર્સની લાયબિલિટીઝ હતી એવી રીતે પ્રીવિયસ યરની જે લાયબિલિટીઝ હોય લાસ્ટ યર્સ એસ્ટિમેટેડ લાયબિલિટીઝ એ માઇનસ કરશો, એન્ડ રીઇન્સ્યોરન્સ રિકવરીઝને પણ માઇનસ કરશો. Okay, and record outer column and differ value it's called the total amount of claim. Okay, બરાબર. આ એક્સપેન્સીસનું ક્લેમ પેડ ડાયરેક્ટ, રીઇન્સ્યોરન્સનું, કરંટ યર્સ એસ્ટિમેટેડ લાયબિલિટીઝ, લીગલ એક્સપેન્સીસ માઇનસ રીઇન્સ્યોરન્સ રિકવરીઝ માઇનસ લાસ્ટ યર એસ્ટિમેટેડ લાયબિલિટીઝ. ક્લિયર? શેડ્યુલ નંબર 3 સિમ્પલ કમિશન લખી નાખો. શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સીસ, બીજા કોઈ પણ એક્સપેન્સ આવે એવરીથિંગ રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 4. ચાલો અહીં આગળ પરફોર્મર કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, નાઉ વી સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ એન્ડ વી કેન લર્ન ધ એક્ઝામ્પલ. ઓકે, ક્વેશ્ચન નંબર 1. On the 31st March 2011, the books of the Good Luck Insurance Company contain the following particulars in respect of a fire insurance. આ કયું છે? ફાયર ઇન્સ્યોરન્સનું એક્ઝામ્પલ છે. અહીં આગળ આ ચેપ્ટરમાં તમને બે ટાઈપના એક્ઝામ્પલ જોવા મળશે, ફાયર ઇન્સ્યોરન્સ, મરીન ઇન્સ્યોરન્સ, એન્ડ ફાયર એન્ડ મરીનના કમ્બાઇન્ડ એક્ઝામ્પલ. આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે સિંગલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ જે એક્ઝામ્પલ આવશે તમારે કમ્બાઇન્ડ એક્ઝામ્પલ રહેશે ફાયર એન્ડ મરીન. ચાલો સ્ટાર્ટ કરીએ ફાયર ઇન્સ્યોરન્સનો એક્ઝામ્પલ. ઓકે, ફર્સ્ટ રિઝર્વ ફોર અનએક્સપાયર રિસ્ક. યાદ કરો શેમાં આવશે? શેડ્યુલ નંબર 1ની અંદર. સેકન્ડ એડિશનલ રિઝર્વ શેડ્યુલ નંબર 1ની અંદર. જો તો ડેટ બાજુમાં આપેલી છે 31st March 2010, ઉપરની ડેટ જો કયા યરનું આપણે બનાવવાનું છે? 31st March 2011. 11 ક્લોઝિંગ, કરંટ યર 2010 ઇટ્સ કોલ્ડ ધ પ્રીવિયસ યર. યસ, ઓકે, તો આ પ્રીવિયસ યરનું છે. ધેન નેક્સ્ટ વન ક્લેમ પેડ. ક્લેમ એટલે શેડ્યુલ નંબર 2 લખજો જોડે. એસ્ટિમેટેડ લાયબિલિટીઝ ઇન રિસ્પેક્ટ ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ, એમાં પણ શેડ્યુલ નંબર 2 એની જોડે 2 લખજો. પછી એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ, એક્સપેન્સ માટે શેડ્યુલ નંબર 4 ઇન્ક્લુડિંગ ₹30,000 લીગલ એક્સપેન્સીસ. તો 30,000 શેમાં આવશે? લીગલ એક્સપેન્સ રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 2. ઓકે, એન્ડ દેટ મીન્સ 2,80,000 માંથી 30,000 લીગલ એક્સપેન્સના, તો 2,50,000 રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 4 એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ. ઓકે, યસ. પછી રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ પ્રીમિયમ આવ્યું શેડ્યુલ નંબર 1. રીઇન્સ્યોરન્સ રિકવરીઝ યાદ રાખવાનું શેમાં આવશે? શેડ્યુલ નંબર 2માં. તો તમારા મટીરિયલમાં આગળ લખી રાખજો શેડ્યુલ નંબર 2. પછી ધેન રીઇન્સ્યોરન્સ ક્લેમ એક્સેપ્ટેડ, ક્લેમ માટે શું આવશે? 2. ધેન રીઇન્સ્યોરન્સ ક્લેમ એક્સેપ્ટેડ, ક્લેમ માટે શેડ્યુલ નંબર 2. પછી ધેન પ્રીમિયમ રિસીવ્ડ
માટે 1 interest and dividend. It's called the other income tax on above. એની ઉપર ઇન્કમ ટેક્સ માઇનસ કરશો. પછી પ્રોફિટ ઓન સેલ્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ શું લખશો? અધર ઇન્કમ. આ કંઈ લખશો? રેકોર્ડ ઇન ધ રેવન્યુ અકાઉન્ટ. રેવન્યુ અકાઉન્ટમાં રેકોર્ડ થશે. દેન કમિશન ઇટ્સ કોલ શેડ્યુલ નંબર 3. reinsurance premium accepted premium schedule number 1. prepare the revenue account અને શું કહે છે એમાં? revise 50% of the premium for unexpired risks. ભાઈ unexpired risksના કેટલા રાખવાના છે? 50%. આપણને ખબર જ છે ફાયર બિઝનેસ હોય તો અધર દેન મરીન હોય તો 50% અને મરીન હોય તો 100%. ઓકે, પછી આગળ ઇન કીપિંગ એડિશનલ રિઝર્વ ઓફ ₹1 લાખ. એડિશનલી કેટલું કહે છે? 1 લાખ રાખવાનું કહે છે. એક નેટ પ્રીમિયમના 50% ને બીજું એડિશનલી કેટલું કહે છે? 1 લાખ. એકાઉન્ટ બનાવીશું ત્યારે આપણે આની એન્ટ્રી આપીશું. ઓકે, ચાલો નાવ વી સ્ટાર્ટ ધ સોલ્યુશન સ્ટાર્ટ કરો. ઓકે બાળકો, ખાસ ધ્યાન રાખજો, એક્ઝામ સમયે તમને ફોર્મેટ સમજાવ રેવન્યુ એકાઉન્ટનું. આખું રેવન્યુ એકાઉન્ટ કોપી પેસ્ટ કરી નાખવાનું. શેડ્યુલ નંબર 1 લખી નાખવાનું, શેડ્યુલ 2 લખી નાખો, શેડ્યુલ 3 માટે 3-4 લાઈન રાખવાની વચ્ચે અને શેડ્યુલ 4માં અંદર 3-4 લાઈન રાખવાની. આ પ્રમાણે તમારે આખું જ રેવન્યુ એકાઉન્ટ શેડ્યુલ 1, શેડ્યુલ 2, શેડ્યુલ 3 એન્ડ શેડ્યુલ 4 બધું રેકોર્ડ કરી દેવાનું. એન્ડ ધેન આફ્ટર યુ કેન સ્ટાર્ટ ધ સોલ્યુશન. ચલો આપણે રેકોર્ડ કરીએ. રેવન્યુ એકાઉન્ટ ફર્સ્ટ ઓફ ઓલ લખીશું પ્રીમિયમ ઓન, ત્યાં લખીશું શેડ્યુલ નંબર 1. પછી નેક્સ્ટ વન લખીશું પ્રોફિટ ઓન સેલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ધેન ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ માઇનસ ટેક્સ. પછી લખીશું ટોટલ, આ ટોટલ ઇન્કમ થશે. પછી શેડ્યુલ નંબર 2માં શું લખશો? ક્લેમ. શેડ્યુલ નંબર 3 લખીશું કમિશન. 4 ઓપરેટિંગ એક્સપેન્સ. ટોટલમાં પછી કરીશું નીચે લખીશું પ્રોફિટ A માઇનસ B. ઇન્કમમાંથી એક્સપેન્સ માઇનસ કરશો એટલે મળશે પ્રોફિટ. નીચે નોટ ક્લેમ પેડ ઇન ઇન્ડિયા એન્ડ પ્રીમિયમ રિસીવડ ઇન ઇન્ડિયા. ઓકે, આ લખીશું નાખીશું. ચાલો હવે આગળ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. સમનું શેડ્યુલ નંબર 1 લખીશું. તેમાં શું લખવાનું આવશે? પહેલું પ્રીમિયમ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ. ડાયરેક્ટ બિઝનેસમાંથી શું મળ્યું આપણને. પછી આમાં લખ્યું છે એવું નહીં લખવાનું, આપણે કયું લેવાનું? આપણે જે ફોર્મેટમાં તમને શીખવાડ્યું છે અહીં આગળ તમારે બધું લખવાનું. પ્રીમિયમ રિસીવ્ડ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ પ્લસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ માઇનસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ એટલે મળશે નેટ પ્રીમિયમ. ઓકે, પછી માઇનસ તમે કરશો અહીંયા આગળ એડજસ્ટમેન્ટમાં તમારે અહીંયા આગળ લખવાનું રહેશે અનએક્સપાયર રિસ્ક રિઝર્વ. ઓકે, પ્લસ એડિશનલ રિઝર્વ. એવી રીતે તમે રેકોર્ડ કરશો આ કરંટ યરનું અને નીચે પ્રીવિયસ યરનું અનએક્સપાયર રિસ્ક રિઝર્વ પ્લસ એડિશનલ રિઝર્વ લખાઈ ગયું. પછી લખવાનું શેડ્યુલ નંબર 2. શેડ્યુલ નંબર 2ની અંદર ઓકે એ પ્રમાણે શેડ્યુલ 3 અને શેડ્યુલ 4માં એન્ટ્રી આપી દેવાની. જગ્યા બાકી રાખશો આપણે એટલે વાંધો નહીં આવે. શેડ્યુલ 2માં લખીશું ક્લેમ પેડ ડાયરેક્ટ બિઝનેસ પ્લસ રીઇન્સ્યોરન્સ ક્લેમ એક્સેપ્ટેડ પ્લસ કરંટ યર એસ્ટિમેટેડ લાયબિલિટીઝ પ્લસ લીગલ એક્સપેન્સીસ માઇનસ રીઇન્સ્યોરન્સ રિકવરીઝ લાસ્ટ યર એસ્ટિમેટેડ લાયબિલિટીઝ. જોજન લખી નાખ્યું, રેડી રાખી નાખ્યું. શેડ્યુલ 3 શેડ્યુલ 4 ડન થઈ ગયો. ઓકે, આટલું પહેલાં રેકોર્ડ કરી નાખ્યું એન્ડ નાવ વી સ્ટાર્ટ ધ સોલ્યુશન. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇફેક્ટ આપીશું. ચલો ફર્સ્ટ વન આપણે બાળકો સ્ટાર્ટ કરીએ. રિઝર્વ ફોર અનએક્સપાયર રિસ્ક. અનએક્સપાયર રિસ્ક કયું છે? પ્રીવિયસ યરનું. અનએક્સપાયર રિસ્ક રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 1. શેડ્યુલ નંબર 1 ઓપન કરો. યસ, ઓપન થઈ ગયું. એની અંદર પ્રીવિયસ યરનું કંઈ લખશો? નીચે લખશો. કેટલું હતું? આન્સર જો 5 લાખ. યસ. એડિશનલ રિઝર્વ 1 લાખ રેકોર્ડ થઈ ગયું. યસ, કમ્પ્લીટેડ.
देन क्लेम पेड कहीं आवशे शेड्यूल नंबर 2 ओपन करो કેટલું છે 6,10,000 ઓપન શેડ્યુલ નંબર 2 લખ્યું છે તમે ક્લેમ પેડ ડાયરેક્ટ બિઝનેસ એની સામે રેકોર્ડ કરી દો આન્સર 6,10,000 રેકોર્ડ યસ દેન નેક્સ્ટ વન estimated liabilities in respect of the outstanding claim previous year 2010 it's called previous year 2011 it's called the current year 6590 first of all record the current years 90,000 open the schedule number 2 ma current year's estimated liabilities 90,000 record yes then current estimated liabilities previous year ની નીચે લિસ્ટમાં આપણે રેકોર્ડ કરી 65,000 રેકોર્ડ થઈ ગઈ 65 yes done next one expense of management 30,000 એમાં શું છે legal expense તો first of all we record the legal expenses record under the schedule number 2 open the schedule number 2 and record the legal expenses કેટલા 30,000 recorded yes perfect then next one શું કહે છે expense of management 280 માંથી 30 રેકોર્ડ થઈ ગયા તો કેટલા બાકી રહ્યા 250 અને આ અધર એક્સપેન્સ કંઈ લખશો શેડ્યુલ નંબર 4 ઓપન ધ શેડ્યુલ નંબર 4 લખીશું એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ આન્સર 2,50,000 યસ કમ્પ્લીટ દેન નેક્સ્ટ વન રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે શેડ્યુલ નંબર 1 ઓપન કરશો તમે શેડ્યુલ નંબર 1 ઓપન કર્યો લખ્યું રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ લખેલું છે એની સામે રેકોર્ડ કરી દો 75,000 માઇનસ છે સો ફાર એઝ પુટ ઇન ધ બ્રેકેટ ઓકે દેન નેક્સ્ટ વન રીઇન્સ્યોરન્સ રિકવરીઝ રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 2 ઓપન કરો શેડ્યુલ 2 લખેલું છે માઇનસમાં જો લેસ રીઇન્સ્યોરન્સ રિકવરીઝ ત્યાં વેલ્યુ મૂકી દો 20,000 પરફેક્ટ ડન દેન નેક્સ્ટ વન રીઇન્સ્યોરન્સ ક્લેમ એક્સેપ્ટેડ ક્લેમ છે ક્લેમ માટે શેડ્યુલ નંબર 2 ઓપન કરો 2 માં ઇફેક્ટ આપો ક્લેમ એક્સેપ્ટેડ 30,000 રેકોર્ડેડ પરફેક્ટ દેન નેક્સ્ટ વન પ્રીમિયમ રિસીટ પ્રીમિયમ માટે કયું શેડ્યુલ નંબર 1 ઓપન કરો 1 પ્રીમિયમ રિસીવ્ડ પ્રીમિયમ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ આન્સર કેટલો છે 10,80,000 રેકોર્ડ કર્યું 10,80,000 જોઈને પરફેક્ટ યસ દેન નેક્સ્ટ વન ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ગ્રોસ 64,520 એની ઉપર ઇન્કમ ટેક્સ છે એ ટેક્સ પણ તમને આપેલો છે બંને વેલ્યુ કંઈ લખશો રેકોર્ડ અંડર ધ રેવન્યુ અકાઉન્ટ ઓપન ધ રેવન્યુ અકાઉન્ટ એમાં રેકોર્ડ કર્યું ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ વેલ્યુ કોપી પેસ્ટ કરી લેસ ઇન્કમ ટેક્સ માઇનસ કર્યો અને આઉટર કોલમ યુ કેન રેકોર્ડ ધ આન્સર પરફેક્ટ ડન દેન profit on sales of investment it's called other income record under the revenue account open the revenue account here we record profit on sales of investment 11,000 done then next one commission record under the schedule number 3 open the schedule number 3 commission 1,52,000 only the one effect completed then next one reinsurance premium accepted premium છે open the schedule number 1 એમાં plus add reinsurance premium accepted 40,000 complete જો સમમાં કશું બાકી રહ્યું છે નહીં additional adjustment શું કહે છે on expire risk reserve